આમચકમાં શેરડી કાપતા શ્રમિકે આગમાં ફસાયેલા દીપડાના બચ્ચાનો જીવ બચાવ્યો। પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના આમચક ગામના ખેડૂત જિજ્ઞેશભાઈ ચૌહાણના ખેતરમાં ગણદેવી સુગરના મજૂરો દ્વારા મંગળવારના રોજ શેરડી કાપણી શરૂ કરી હતી। સુગરના મજૂરો દ્વારા શેરડી કાપવા માટે શેરડીના ખેતરમાં આગ લગાવતા જ ખેતરમાં બચ્ચા સાથે છુપાયેલ દીપડી નજીકના ખેતરમાં પલાયન થઈ ગઈ હતી। દીપડી નજરે પડતા જ શેરડી કાપનાર મજૂરો ભયભીત થઈ ગયા હતા। જો કે ત્યારબાદ શેરડી કાપણી કામગીરીમાં મંડી પડ્યા હતા। શેરડી કાપણી દરમિયાન દીપડાના બચ્ચાનો અવાજ સંભળાતા ફરી મજૂરો ભયભીત બની ગયા હતા અને શેરડી કાપણી છોડી ખેતરથી થોડા દૂર જતા રહ્યા હતા। જો કે ત્યારબાદ એક યુવાન શેરડી કાપનાર મજૂરે હિંમત કરી દીપડાના બચ્ચાનો અવાજ આવી રહ્યો હતો તે તરફ જઈ જોતા દીપડાનું નાનું બચ્ચું આગની ઝપેટ વચ્ચે ઘેરાયું હતું, જેથી યુવાને હિંમત દાખવી બચ્ચાને આગની વચ્ચેથી બહાર કાઢી બચ્ચાનો જીવ બચાવ્યો હતો અને બચ્ચાના વિરહમાં દીપડી તોફાની બની સ્થાનિકોને નુકસાન ન પહોંચાડે તે માટે યુવાને દીપડી જે તરફ ભાગી હતી તે ખેતર તરફ બચ્ચાને છોડી મૂક્યું હતું। સ્થાનિક ગ્રામજનો દ્વારા બચ્ચાનો જીવ બચાવનાર શેરડી કાપનાર મજૂરની હિંમત બિરદાવી હતી।